fully focus on focus. Never miss your focus. Look every moment. Dream every moment. Keep your targets clear. What are objects which you decide in your mind? What are your dreams? તમારા સ્વપ્ન શું છે? તમારા ધ્યેય શું છે? તમારા ઈરાદાઓ શું છે? તમારા નિર્ણયો શું છે? તમારી યોજનાઓ શું છે? યસ, સિમ્પલી. હું નાનો હતો ત્યારે એક વાર્તા સાંભળતી કે પાંડવો અને કૌરવોની અંદર તાલીમ ચાલતી હતી ને દ્રોણ ગુરુ પૂછે છે દરેક જણને કે સામે એક વૃક્ષ ઉપર પક્ષી બેઠું છે, શું દેખાય છે? કોઈએ ઝાડ કહ્યું, કોઈએ પાંદડા કહ્યું, કોઈએ થડ કહ્યું, કોઈએ આકાશ કીધું, કોઈએ પક્ષી કહ્યું. અને ગુરુએ દ્રોણે એમને નપાસ કર્યા. અને અર્જુનનો વારો આવ્યો ત્યારે અર્જુનને એમને પૂછ્યું તને શું દેખાય છે? અને અર્જુને કહ્યું મને પક્ષીની આંખ દેખાય છે. માર! અને અર્જુન શ્રેષ્ઠ બાળવાળી બની ગયો. ધીસ ઇઝ અ ફોકસ. ધીસ ઇઝ અ ફોકસ. અને પક્ષીની આંખ દેખાય ત્યારે દ્રૌપદી સ્વયંવરની અંદર પાણીમાં ફરતી માછલીની આંખ એને દેખાઈ. એ ફોકસની પ્રેક્ટિસ હતી. ટાર્ગેટને ચોખ્ખું જોવાનું. ન ઇધર કે ન ઉધર કે. There will not be any diversion. નહીં હું આજુબાજુ ક્યાં નહીં જોઉં. સ્ટ્રેટ વે. પોઈન્ટ બ્લેન્ક રેન્જથી શૂટ. નો ચાન્સ ટુ સર્વાઈવ. ફોકસ બદલાયું તો પરિણામ બદલાઈ જશે. તમે નક્કી કર્યું 90% પ્લસ. ગયું ટીવી, ગયું સ્પોર્ટ્સ, ગઈ મેચ, ગયું સર્કલ, ગયા મિત્રો, ગયા પ્રસંગો, ગયા તહેવારો. Nothing will divert my mind. My 100% or more than 100% focus on my 92% or more than that. મને 92% જોઈએ છે. That's all. હવે મિત્રો નથી જોઈતા, રમત ગમત નથી જોઈતી, ચિત્રો નથી જોઈતા, પિક્ચરો નહીં, ટીવી નથી જોઈતું, મને પ્રસંગો નથી જોઈતા, તહેવારો નથી જોઈતા, સંબંધો નથી જોઈતા, મને કોઈ રિલેક્સેશન નથી જોઈતું. મારું રિલેક્સેશન છે 90+. You just keep. બસ આ ફોકસ એની ઉપર જ. મારું સૂર્યોદય, મારો સૂર્યાસ્ત, મારો દરેક શ્વાસ મેં જે નક્કી કર્યું છે એની ઉપર ઠાલવવામાં આવશે. એ સિવાય મને કશું કરવું નથી. ઈશ્વર પણ તમારી સફળતા નહીં રોકે. અને જો તમે તમારું ફોકસ ખસેડ્યું તમારા ટાર્ગેટ ઉપરથી તો ઈશ્વર આવીને પણ તમને સફળતા નહીં જ આપી શકે.